નમસ્કાર પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। મિત્રો, આજની નવલકથાનું નામ છે હું અને જીજુ। મિત્રો, આજની વાત એક સ્ત્રીના ત્યાગની છે, તો તમને નમ્ર વિનંતી છે કે છેલ્લે સુધી સાંભળશો। તો ચાલો શરૂ કરીએ આજની વાત। બારણે ડોરબેલ વાગી। નેહા કિચનમાં ચા બનાવતી હતી। ચાની ગેસ બંધ કરીને નેહાએ બારણું ખોલ્યું। સામે સાહિલ હોસ્પિટલથી પાછો આવ્યો હતો। સાહિલને આવેલો જોઈને નેહા બોલી, આવી ગયા જીજુ? દીદીને હવે કેમ છે? હા, અત્યારે તો સારું છે, બસ ડોક્ટરે બેડ રેસ્ટ કરવાનું કહ્યું છે, સાહિલે જવાબ આપ્યો। સાહિલ અને શિલ્પાના લગ્ન 3 વર્ષ પહેલા થયા હતા। 6 મહિના પહેલા જ શિલ્પાએ તેમના દીકરા યશને જન્મ આપ્યો હતો। બંનેના ઘર સંસાર ખૂબ જ સરસ મજાથી ચાલતો હતો, પણ કહેવાય છે ને કે કુદરતની મરજી સામે કોઈનું ના ચાલે। તેમ શિલ્પાની તબિયત અચાનક લથડવા લાગી। હોસ્પિટલ અને ડોક્ટરના રિપોર્ટમાં જાણવા મળ્યું કે શિલ્પાને કેન્સર છે અને તે પણ લાસ્ટ સ્ટેજમાં। આ સાંભળતા જ સાહિલ અંદરથી પડી ભાંગ્યો। સંસારી જિંદગીની શરૂઆત થતા પહેલા જ તેનો અંત આવવાનો હતો। મુંબઈના તેમના ફ્લેટમાં સાહિલ અને શિલ્પા રહેતા હતા। તેમના માતા પિતા અમદાવાદમાં મોટા દીકરા અને વહુ સાથે રહેતા હતા। સાહિલની સાસરી રાજકોટમાં હતી। લગ્ન પછી બંનેએ મુંબઈ સ્થિત ફ્લેટમાં રહેવાનો નિર્ણય લીધો હતો। બધું સારું ચાલતું હતું, ત્યાં અચાનક શિલ્પાને કેન્સર હોવાથી વાતની જાણ થઈ। થોડા દિવસો તો સાહિલ પરિવારજનોથી આ વાત છુપાવી રાખી, પણ હવે વધારે સમય આ વાત તેના માતા પિતા અને સાસુ સસરાથી છુપાવી રાખે તેમ ન હતું, કેમ કે ડોક્ટરે તેને સ્પષ્ટ કહી દીધું હતું કે મી સાહિલ, બને એટલી સેવા કરજો। ડોક્ટરોએ કહી દીધું હતું કે શિલ્પા થોડા દિવસો જીવી શકશે। આ વાત સાંભળી સાહિલ અંદરથી ભાંગી પડ્યો હતો। એનું કશે જ મન લાગતું ન હતું। એકલતામાં એનું મન વિચારોના વંટોળે ચડી ગયું। શિલ્પા વગરની જિંદગી એ કઈ રીતે જીવી શકશે? લગ્ન બાદ તો જાણે તેને દરેક વાતમાં શિલ્પાની જ આદત પડી ગઈ હતી। સવારે ઉઠતા વેત જ, શિલ્પા, મારું ટૂથબ્રશ નથી મળતું, જરા શોધી આપ। શિલ્પા, ટોવેલ ક્યાં છે? શિલ્પા, મારો વ્હાઈટ શર્ટ ક્યાં મૂક્યો છે? શિલ્પા, જલ્દી ચા નાસ્તો લાવ। દિવસની શરૂઆતથી બસ શિલ્પા 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 કરી મૂકતો હતો। સાહિલ અને શિલ્પા પણ હસતા મોઢે સાહિલના બધા જ કામ કરી આપતી। ખૂબ પ્રેમ કરતી હતી શિલ્પા સાહિલને, અને ખરેખર ખૂબ જ પ્રેમ પણ હતો બંને વચ્ચે। અને યશના જન્મ પછી તો એક પરિવાર કમ્પ્લીટ પણ થઈ ગયો હતો। બંને પતિ પત્ની જાણે એકબીજા માટે જ જન્મ્યા હોય તેવો તેમની તીવ્ર પ્રેમ હતો। 7 જન્મ સાથે જીવવા મરવાના કોલ આપવા વાળી શિલ્પા આજે હોસ્પિટલના બિછાડે પડી હતી। શું વિચારો છો જીજુ? નેહાએ સાહિલનું ધ્યાન ભંગ કર્યું। કંઈ નહીં, બસ એમ જ। યશ સૂઈ ગયો? સાહિલે સુકાતા મોઢે પૂછ્યું। હા, તેને હમણાં જ સુવડાવ્યો છે, તેમણે ફ્રેશ થઈ જાવ, ચા નાસ્તો રેડી। હા, સાહિલની ઈચ્છા ચા પીવાની જરાય નહોતી, છતાં તે રૂમ તરફ ગયો। સાહિલે થોડા દિવસ પહેલા જ અમદાવાદ મમ્મી પપ્પા અને રાજકોટ સાસુ સસરાને જણાવ્યું હતું કે શિલ્પાની તબિયત સારી નથી, તેને હોસ્પિટલમાં એડમિટ કરી છે। એટલે પરિવારજન ખબર અંતર કાઢવા આવી ગયા હતા। ત્યારે સાસુ સસરા સાથે શિલ્પાની નાની બહેન નેહા પણ આવી હતી। થોડા દિવસ પછી શિલ્પાની તબિયતમાં સુધારો જણાતા સાસુ અને સસરા રાજકોટ પરત ફર્યા હતા, પણ શિલ્પાના આગ્રહને કારણે યશનું ધ્યાન રાખવા નેહા મુંબઈમાં જ રોકાઈ હતી। સાહિલના માતા પિતા પણ 20 દિવસ રોકાઈને અમદાવાદ પાછા ફર્યા હતા, પણ જ્યારે શિલ્પાના રિપોર્ટ આવ્યા ત્યારે સાહિલનો સંસાર વેરવિખેર થઈ ગયો। એક તરફ પોતાનો જીવથી વહાલી પત્ની શિલ્પા
હવે થોડા દિવસની મહેમાન છે. એ વાત વિચારી સાહિલ ડિપ્રેશન તરફ જવા લાગતો. પણ બીજી તરફ યશની જવાબદારીઓ તેના પર છે. એ વાત વિચારી પોતાની જાતને સંભાળવાની કોશિશ કરતો રહેતો. સાહિલે ક્યારેય પણ શિલ્પા વિનાની જિંદગીનો વિચાર પણ નહીં કર્યો હોય. જ્યારે પણ શિલ્પા રાજકોટ જવાનું કહેતી તો સાહિલ એકને બહાને તેને પ્યારથી રોકી લેતો. ક્યારેક શિલ્પા મજાકમાં પણ કહેતી કે તમને છોડીને મારા પિયર જતી રહીશ. ત્યારે સાહિલે વાતને ખૂબ સિરિયસલી લઈ લેતો અને કહેતો, મારા પ્રેમમાં શું કમી રહી ગઈ શિલ્પા કે મને છોડીને જવાની વાત કરે છે? તને તો ખબર જ છે ને હું તારા વિના પળવાર પણ નથી રહી શકતો. અને સાહિલ ઉદાસ થઈ જતો. પછી શિલ્પા જ તેને પ્રેમથી સમજાવતી કે અરે હું તો મજાક કરું છું, એ નથી સમજતા. ત્યારે લાડથી સાહિલ તેના ખોળામાં માથું મૂકી સૂઈ જતો. સાહિલ માટે શિલ્પાનો વિયોગ બહુ મોટી વાત હતી. તે પોતે જ શિલ્પાના કેન્સરની વાત સહન ન કરી શકતો તો પરિવારને કઈ રીતે સમજાવે? પણ ફાઇનલી હવે કોઈ પણ હિસાબે પરિવારના સભ્યોને આ વાત જણાવી જ રહી. પણ સાહિલને સમજાતું નહોતું કે કોને અને કઈ રીતે એ વાતની શરૂઆત કરે. છતાં કોઈ પણ પ્રકારે વાત કરવી જ પડે તેમ હતું. એટલે સાહિલે રૂમમાં આવી દરવાજો બંધ કરી ભારે હૈયે રાજકોટ ફોન જોડ્યો. તેના સસરા હિરેનભાઈએ ફોન ઉપાડ્યો. હેલો, કોણ બોલો? હા પપ્પા, જય શ્રી કૃષ્ણ. સાહિલ બોલું છું. હા, જય શ્રી કૃષ્ણ. બોલો બેટા, કેમ છો? શિલ્પાને હવે કેમ છે? સારું છે? પણ પપ્પા, શિલ્પાની તબિયત હવે વધારે બગડતી જાય છે. કેમ બેટા, બધું બરાબર તો છે ને? સામે પપ્પાના અવાજમાં સાહિલને ધ્રુજારી મહેસૂસ થવા લાગી. પપ્પા, શિલ્પાના જે ટેસ્ટ કરાવ્યા હતા તેના રિપોર્ટ આવી ગયા છે. ડોક્ટરે બધા રિપોર્ટ બારીકાઈથી ચેક કર્યા છે. તેમનું કહેવું છે કે શિલ્પાને કેન્સર છે અને તે પણ લાસ્ટ સ્ટેજમાં. કહેતા સાહિલ રડી પડ્યો. પપ્પા, મારી શિલ્પા હવે નહીં બચી શકે. અરે રે ભગવાન, આ શું બોલો છો બેટા? હિરેનભાઈનું હૃદય ધબકારો ઝૂકી ગયું. તેમના હાથ પગ ધ્રુજવા લાગ્યા. અરે ભગવાન, મારી ફૂલ જેવી દીકરી એ તારું શું બગાડ્યું હતું? કહેતા હિરેનભાઈ રડી પડ્યા. વાતાવરણ ખૂબ જ દુઃખ થઈ ગયું. પહાડ જેવો બાપ પણ દીકરીની આવી ખબર મળતા રડી પડ્યો. શિલ્પાના ગીતાબેન પણ હિરણભાઈનો રડવાનો અવાજ સાંભળી કિચનમાંથી દોડી આવ્યા. ભારે હૈયે હિરણભાઈએ દીકરીની હકીકત ગીતાબેનને જણાવી. ગીતાબેન ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા. મા બાપના હૈયે દીકરીની વિશેષ કોઈ મિલકત હોતી નથી. માંડ હિરેનભાઈએ પોતાની જાતને સાચવતા કહ્યું, બેટા તમે આમ ભાંગી ના પડો. તમારા આધારે તો નાનું છોકરું છે. અરે આપણે બીજા કોઈ સારા ડોક્ટરને બતાવીશું, તમે ચિંતા ના કરો. અમે આજે જ મુંબઈ આવીએ છીએ. સારું પપ્પા, કહેતા સાહિલે ફોન મૂક્યો. પછી ખૂબ રડ્યો. આ તરફ હિરેનભાઈ અને ગીતાબેન પણ ખૂબ રડ્યા. પોતાની જીવથી વધારે વહાલી દીકરી હવે થોડા દિવસ જ જીવવાની છે. આ સમાચારે મા બાપને અંદરથી ભાંગી નાખ્યા હતા. શિલ્પાના મા બાપ પર તેમની દીકરીની આવી ખબર મળતા જ શું વીતી હશે એ સાહિલ સારી રીતે જાણતો હતો. પણ તે પણ નિસહાય હતો. ઈશ્વરની મરજી સામે કોઈનું કાંઈ નથી ચાલતું. આખી સૃષ્ટિ ઈશ્વરને અધીન છે. ભગવાન તેની કેવી કસોટી લઈ રહ્યો હતો એ સાહિલને સમજાતું નહોતું. સાહિલને માત્ર ચિંતા હતી તો એ નાનકડા યશની હતી. 6 મહિનાનું બાળક તેની મા વગર કઈ રીતે મોટું થઈ શકશે? હજુ તો તે મા શબ્દ બોલતાય નથી શીખ્યું. શિલ્પા વગરનું જીવન તેનું અને યશનું કેવું થઈ જશે? સાહિલ બધું વિચારીને દુઃખી થઈ જતો. ઘણીવાર તો તેનું માથું દુખવા લાગતું. નેહાએ બારણું ખખડાવ્યું અને સાહિલને ફરીથી ભાન થયું. જીજુ, કેટલી વાર? ચા ઠંડી થઈ જશે. હા બસ આવ્યો. સાહિલે આંસુ લૂછ્યા.
જરાક સ્વસ્થ થઈ દરવાજો ખોલ્યો. કેમ જીજુ, તબિયત તો ઠીક નથી લાગતી કે શું? સાહિલનો ચહેરો જોતા નેહાએ પૂછ્યું. ના રે કાંઈ નહીં, બસ એમ જ. ઓકે. યશ ઉઠ્યો. સાહિલે વાત ફેરવી. ના, સૂઈ રહ્યો છે. બટ યુ ડોન્ટ વરી જીજુ, તેમ યશની જરાય ચિંતા ના કરો. હું છું ને, નેહાએ હસીને જવાબ આપ્યો. જ્યારે પણ નેહા યશને રમાડતી જમાડતી નવડાવતી ત્યારે યશ એકદમ ખિલખિલાટ હસી પડતો, જાણે તેને માસી બહુ વહાલી હોય. સાહિલને એક વાતનો સંતોષ હતો કે નેહા અહીં મુંબઈ રોકાવા માટે આવી, નહીં તો એકલો યશને કઈ રીતે સાચવી શક્યો હોત. નેહાએ સાહિલ માટે ટેબલ પર ચા નાસ્તો કાઢ્યો, સાહિલનું ટિફિન બેગમાં મૂક્યું અને ઓફિસની બેગ તૈયાર કરી આપી. સાહિલ નેહાના રૂમમાં ગયો, સૂતેલા યશને થોડું વહાલ કર્યું, પછી ઓફિસ જવા માટે નીકળ્યો. નેહાએ દરવાજામાંથી જ સાહિલને બાય કરી દરવાજો બંધ કર્યો. નેહા તેની બહેનની કેન્સરવાળી વાતથી એકદમ અજાણ હતી. સાહિલ આ તરફ વિચારતો હતો કે જો નેહાને આ વાત કરીશ તો નેહા આ વાત કઈ રીતે ઝેરવશે. ઘરેથી નીકળી સાહિલ ઓફિસે પહોંચ્યો અને ઓફિસમાંથી તેણે તેના માતા પિતાને અમદાવાદ ફોન કર્યો અને ભારે હૈયે સંપૂર્ણ હકીકત જણાવી. ઘરના સભ્યો પણ દુઃખી થઈ ગયા અને સાહિલને આશ્વાસન આપતા અમે લોકો હમણાં જ મુંબઈ આવીએ છીએ એમ જણાવ્યું. સાહિલ ઓફિસમાંથી હાફ ડે લઈને સીધો હોસ્પિટલમાં ગયો અને શિલ્પાના રૂમમાં દરવાજાની કાચની બારીમાંથી કલાકો સુધી શિલ્પાને જ જોતો રહ્યો. આઈસીયુના બેડ ઉપર શિલ્પા બેભાન અવસ્થામાં સૂતી હતી. સાહિલે ખીચામાંથી ફોન કાઢ્યો અને નેહાને ફોન જોડ્યો. હા જીજુ બોલો. નેહા, સવારે મમ્મી પપ્પા આવવાના છે તો ઘર ઠીકઠાક કરી મૂકજો. હા ઓકે જીજુ. બીજું કાંઈ? બસ એ જ. સાહિલ વાત ટૂંકી કરી. ઓકે કરી દઈશ. પણ તમે ક્યાં છો હમણાં? હોસ્પિટલમાં છું, સાહિલે જવાબ આપ્યો. સારું, ઘરે ક્યારે આવશો? સાંજે આવીશ કહી સાહિલે ફોન કટ કર્યો અને ફોન ખિસ્સામાં મૂક્યો. 6 વાગે નેહાએ ફોન કર્યો અને સાહિલને ઘરે આવવાનું પૂછ્યું. હા આવું છું કહી સાહિલે ઘર તરફ જવા નીકળ્યો. રસ્તામાં સાહિલ એ જ વિચારતો હતો કે નેહાને આ વાત જણાવું કે નહીં, પણ સવારે મમ્મી પપ્પા આવી જશે ને, તેમના થકી જો નેહાને ખબર પડશે તો તેને મનમાં બહુ ખરાબ લાગશે. અંતે સાહિલે ઘરે જઈને નેહાને સંપૂર્ણ હકીકત જણાવી દેવાનું નક્કી કર્યું. સાહિલ ઘરે પહોંચ્યો ને ડોરબેલ વગાડી. નેહાએ દરવાજો ખોલ્યો. સાહિલ સામે જોઈ સ્મિત કર્યું. સાહિલે પણ સ્મિત કર્યું. આવી ગયા જીજુ? હા ઓકે, તમે ફ્રેશ થઈ જાઓ, ચા બનાવું છું કહીને નેહા કિચનમાં ગઈ. સાહિલે યશને પોતાના ખોળામાં બેસાડી ખૂબ લાડ કર્યું. તેની આંખો ભરાઈ આવી. થોડી વારમાં નેહા કિચનમાંથી ચા લઈને આવી અને બંને ડાઇનિંગ ટેબલ પર ચા પીવા બેઠા. નેહાએ ચાના 2 ઘૂંટ ભર્યા. સાહિલે ચાનો 1 ઘૂંટ ભર્યો અને નેહાને કહેવાની હિંમત કરી અને બોલ્યો. નેહા. હા જીજુ બોલો. નેહા સાહિલે સામે જોતા બોલી. નેહા, શિલ્પાની તબિયત હવે વધારે બગડતી જાય છે અને ડોક્ટરના જણાવ્યા પ્રમાણે તેને કેન્સર છે. સાહિલે માંડ શબ્દો પૂરા કર્યા. શું બોલો છો જીજુ? નેહાની આંખોમાં ભરાઈ આવી. અરે હજી ગઈકાલ સુધી તો તમે મને કહેતા હતા કે તેની તબિયત સારી છે, હવે તેમાં સુધારો થાય છે અને પછી આમ અચાનક કેન્સર છે તેમ કેમ કહો છો? મારી દીદીને આવું કંઈ હોય જ ના શકે. તમે જૂઠું બોલો છો. નેહા રડી પડી. સાથે સાહિલ પણ રડી પડ્યો. એટલામાં ફોનની રિંગ વાગી. રડતી નેહા આંસુ લૂછ્યા અને ફોન ઉપાડ્યો. ફોન હોસ્પિટલમાંથી હતું. કંઈક જરૂરી મેડિસિન લાવવી પડશે તેમ નર્સે જણાવ્યું. સાહિલ ઝટ ઊભો થયો અને હોસ્પિટલ જવા નીકળ્યો. જીજુ, હું પણ આવું છું. નેહાએ જીદ કરી. ના નેહા, તમે યશનું ધ્યાન રાખો.
હું જઈને આવું છું કહેતા સાહિલ હોસ્પિટલ તરફ જવા નીકળી ગયો. આખી રાત સાહિલ હોસ્પિટલમાં જ રોકાયો. નેહાએ ફોન કરી સાહિલને કહી દીધું હતું કે હું નહીં આવી શકું, તમે જમી લેજો. તે રાત્રે નેહા જમ્યા વગર સૂઈ ગઈ. આખી રાત સાહિલ શિલ્પાના બેડ સામે જ બેસી રહ્યો. લગ્નથી માંડીને અત્યાર સુધીની બધી જ વાતો તેની સાહિલ સામે ફ્લેશબેક થવા લાગી. વિચારતા વિચારતા ક્યારે તેને ઊંઘ આવી ગઈ ખબર જ ના પડી. જ્યારે આંખ ખુલી તો સવારના 6 વાગ્યા હતા. સાહિલ નેહાને ફોન કર્યો. નેહાએ ફોન ઉપાડ્યો. હા બોલો સીજુ. નેહા મમ્મી પપ્પા બસ થોડી વારમાં જ આવતા હશે, તમે જાગતા રહેજો. હા સારું, જાગું જ છું. ઓકે હું આવું છું થોડી વારમાં. ઓકે સારું કહી નેહાએ ફોન કટ કર્યો. પણ મમ્મી પપ્પા સીધા મુંબઈ સેન્ટરથી હોસ્પિટલ પહોંચ્યા. અમદાવાદથી સાહિલના માતા પિતા અને મોટા ભાઈ ભાભી પણ સીધા હોસ્પિટલે આવ્યા. હોસ્પિટલમાં વાતાવરણ શોકમય બની ગયું. બધાની આંખો આંસુઓથી છલકાઈ આવી. બધાએ સાહિલને આશ્વાસન આપ્યું, અહીં ધીરજ રાખવા સમજાવ્યું. બેટા તમે આમ ભાંગી ના પડશો તો નાના બાબુનું શું થશે? હિરણભાઈ અને ગીતાબેન તેમજ સાહિલના માતા પિતા જીતુભાઈ અને પારુલબેન સીધા હોસ્પિટલ પહોંચ્યા હતા. સૌ કોઈ સાહિલને અહીંયા ધારણા આપતા હતા. શિલ્પાને આયુષ્ય બેડ પર બેભાન અવસ્થામાં જોઈને સૌની આંખો ભરાઈ આવી હતી. અચાનક વેન્ટિલેટરની સ્ક્રીન પર શિલ્પાની હાર્ટબીટ તેજ થવા લાગી. બીપનો સૂર પણ બદલાઈ ગયો. નર્સ નર્સ જલ્દી આવો. સાહિલે નર્સને બોલાવી. નર્સ દોડતી આવી. તેણે ઓક્સિજનની માત્રા થોડી વધારી, પણ હાર્ટબીટ ઓછી ના થતા નર્સ દોડીને ઝડપથી ડોક્ટરને બોલાવી લાવી. ડોક્ટર આવી રૂમમાં બેઠેલા પરિવારજનોને રિક્વેસ્ટ કરી બહાર મોકલ્યા. થોડીવાર ગઠમથલ થઈ અને પછી શિલ્પા તેની કેન્સર સામેની જંગ હારી ગઈ. એવો આભાસ થતો હતો કે શિલ્પા તેના પરિવારજનોને મળી લીધા પછી પોતાના પ્રાણ ત્યાગી દીધા હતા. ડોક્ટરે બહાર આવી, આઈ એમ સોરી, સી ઇઝ નો મોર. પરિવારજનોનું રડવું એ તો લાજમી હતું. સાંજે 5 વાગ્યે શિલ્પાની ડેડ બોડી ઘરે લઈ જવામાં આવી. યશ અને નેહાએ શિલ્પાના અંતિમ દર્શન કર્યા અને સ્વજનોની હાજરીમાં સ્મશાન યાત્રા નીકળી. અગ્નિ સંસ્કાર કરવા સાહિલ અને યશુ એ અગ્નિદાન આપ્યો અને ચિતા બળબડ સળગી ઉઠી. સાહિલ રડતો જ રહ્યો. પરિવારજનો રડતા રહ્યા અને જોત જોતામાં શિલ્પાનું શરીર અગ્નિમાં અદૃશ્ય થઈ ગયું. 12 દિવસે 12મુને બાકીની વિધિ પણ પતાવી. કહેવાય છે ને કે સમયનું ચક્ર ફરતું જ રહે છે. જોત જોતામાં 1 મહિનો વીતી ગયો. યશ પણ 8 મહિનાનો થવા આવ્યો. નેહા પાછલા 2 મહિનાથી મુંબઈમાં જ હતી. અજય વારે ઘડીએ નેહાને ફોન કરીને રાજકોટ ક્યારે આવીશ તેમ પૂછ્યા કરતો. અજય એટલે નેહાનો બોયફ્રેન્ડ. નેહા અને અજય કોલેજમાં સાથે જ ભણતા હતા. લાસ્ટ યર પત્યા પછી અવારનવાર બંને મળતા પણ હતા. બંને વચ્ચે પ્રેમ હતો. બસ ટૂંક સમયમાં ઘરે લગ્નની વાત અજય જણાવવાનો જ હતો કે ઘરમાં શોકમય વાતાવરણ થઈ ગયું હતું. ખરેખર તો અજયને નેહા આમ મુંબઈ તેના જીજાજી સાથે રહે તે મનોમન જરા પણ ગમતું નહોતું. પણ વખનો માર્યો તે ચૂપ રહેતો. તેની હાલત ના કહેવાય કે ના સહેવાય તેવી હતી. આ તરફ સાહિલનું તો જાણે મોઢા પરથી હાસ્ય ગાયબ જ થઈ ગયું હતું. જાણે તે હસવાનું જ ભૂલી ગયો હોય. સાહિલ સવારે જલ્દી ઓફિસે જતો રહેતો અને મોડે સુધી ઓફિસમાં જ કામ કર્યા કરતો. તેની જિંદગી સાવ બેરંગ જેવી થઈ ગઈ હતી. તે શિલ્પાને પળે પળમાં મિસ કરતો રહેતો. સવારથી સાંજ સુધી તેની સાથે વિતાવેલી દરેક પળ તેને યાદ આવ્યા કરતી. શિલ્પાને ભૂલવું તેની માટે અશક્ય હતું. બીજી તરફ નેહા એક બહેન તરીકે શિલ્પાને ખૂબ જ મિસ કરતી, પણ સાથે સાથે યશની નાના નાની બાબતોમાં તેને શિલ્પાની ખોટ નહોતી વર્તાવા દેતી. નેહા પૂરેપૂરી કોશિશ કરતી કે યશને તેની માની ખોટ ના વર્તાય અને સાથે સાથે તેને સાહિલની આવી દુર્દશા જોઈને પણ ખૂબ દુઃખ થતું. તે યશનું તો પૂરું ધ્યાન રાખતી જ હતી.
અને સાથે સાહિલનું પણ ધ્યાન રાખતી. સવારમાં ચા નાસ્તાથી લઈને લંચ માટેનું ટિફિન બનાવવું, સાંજનું જમવાનું બનાવવું, તેના બૂટને પોલિશ કરવી, તેના ઓફિસે પહેરવાના કપડાં કાઢી આપવાના જેવા તે બધા જ કામ કરતી રહેતી. કેમ કે તે પણ જાણતી હતી કે સાહિલ આસાનીથી શિલ્પાની યાદોને ભૂલાવી નહીં શકે. સાહિલ નેહા સાથે એકદમ લિમિટેડ વાત કરતો. નેહા જે કંઈ પણ પૂછતી તેના જવાબ તે ટૂંકમાં જ આપતો. નેહાને ઘણીવાર મન થતું કે તે સાહિલને સમજાવે કે દીદી પાછી તો નહીં આવે, જે થવાનું હતું એ તો થઈ ગયું. ઈશ્વરની મરજી સામે કોઈનું કંઈ નથી ચાલતું, માટે તેના આમ ઉદાસ બની રહેવાથી હવે શું વળવાનું. અને તેનું આવું વર્તન, આવું એકલપણું તેની હેલ્થ પર ખૂબ જ ગંભીર અસર કરી શકે છે. અને સાથે આવનારા સમયમાં યશ પણ આની અસર પડી શકે. નેહાએ તો એક બીક હતી કે સાહિલ ડિપ્રેશનનો ભોગ ના બની જાય, અને જો ડિપ્રેશનમાં કોઈ ખોટું પગલું ભરી દીધું તો નાના આ વિચાર માત્રથી જ નેહા કંપી ઉઠી. નેહાએ મનોમન નિશ્ચય કર્યો કે સાથે આ વાત કરવી જ પડશે. સાંજે જીજુ આવે એટલે આજે તો વાત કરવી જ છે. નેહાએ આ વિચારોમાં જ હતી ત્યાં ફોનની રિંગ વાગી. હેલો, કોણ? નેહાએ ફોન ઉપાડ્યો. નેહા, અજય બોલું છું. સામે શેરીથી અવાજ આવ્યો. હા બોલો અજય. અરે શું બોલું નેહા, હજી કેટલા દિવસ ત્યાં મહેમાન બનીને રહીશ યાર. 3 મહિના થવા આવ્યા, હજી તારું મન નથી ભરાયું? ક્યારે આવીશ યાર? 15 દિવસનું તું કહીને ગઈ હતી ને આજે 3 મહિના થવા આવ્યા. તને હું યાદ પણ છું કે નહીં? અજયના અવાજમાં ગુસ્સો સાફ જણાતો હતો. હા અજય, હું જાણું છું, પણ તમને અહીંયાની પરિસ્થિતિ ખબર તો છે ને. અહીંયા હું નાના બાબુને મૂકીને કઈ રીતે આવી જાઉં? હજી તો તે માત્ર 8 મહિનાનું જ છે. અત્યારે તેની સાર સંભાળ રાખવા વાળો ખૂબ જરૂરી છે. નેહાએ અજયને સમજાવવાનો પ્રયત્ન કર્યો. તારી વાત સાચી છે નેહા, પણ એમાં મારો શું વાંક? તને પણ ખબર છે હું તારાથી દૂર વધારે દિવસ નથી રહી શકતો. અજય પણ માને એમ નહોતો. જો નેહા વાત ખાલી નાના બાબુને સાચવવાની જ હોય ને તો થોડો સમય માટે તેને પણ અહીં રાજકોટ લઈ આવ. અહીં તો તારા મમ્મી પપ્પા પણ છે અને તું પણ હોઈશ તો વધારે સારી રીતે તેની દેખભાળ થઈ શકશે. અને થોડા દિવસ અહીં રહેજે, પછી જો તારે પાછું મુંબઈ જવું હોય તો જાજે, હું ક્યાં ના પાડું છું. અજયે પણ ચાલ રમી. અસલમાં તે જોવા માંગતો હતો કે નેહાનો લગાવ બાબુથી જ છે કે પછી સાહિલથી. અજય નેહાને અનેક પ્રકારે રાજકોટ આવવાના દબાણ કરતો રહેતો. નેહા અજયને ઘણીવાર સમજાવવાનો પ્રયત્ન કરતી રહેતી, અને આજે પણ નેહા અજયને ફોન પર એ જ સમજાવતી હતી કે તેના રાજકોટ પરત આવી જવાથી બાબુ અને સાહિલ જીજુ અહીં એકલા કઈ રીતે રહી શકશે? તેમનું ધ્યાન કોણ રાખશે? વાત પર અજયને ગુસ્સો આવી ગયો અને તે બોલ્યો, યાર એ તો સાહિલે જ વિચારવું પડશે. આ 1-2 દિવસની વાત તો થોડી છે. હવે તો આખી જિંદગીનું લાગ્યું તો શું આખી જિંદગી તું આમ એમને સાચવીને બેસી રહીશ? અને સાહિલ કાંઈ નાનું છોકરું થોડું છે કે પોતાનું ધ્યાન રાખી શકે. અને નહીં રહી ઘરના કામકાજની વાત, તો ઘરમાં કોઈ ફૂલ ટાઈમ નોકર રાખી લે. એમાં તારે આટલી બધી ચિંતા કરવા જેવું શું છે? અને જો મારું માનો ને તો સાહિલ સામે તો આખી લાઈફ પડી છે. હજુ તોય યંગ છે. મારા મતે તો સાહિલે બીજા લગ્ન કરી જ લેવા જોઈએ, તો તેને પણ એક જીવનસાથી મળી જશે ને તેના છોકરાને પણ માનો પ્રેમ મળી રહેશે. શું કહેવું છે તારું? અજયની ઉતાવળ હદ વટાવી દીધી. પ્લીઝ સ્ટોપ ઇટ. અજય, શું કંઈ પણ બોલીએ જાવ છો? જીજુની માનસિક પરિસ્થિતિ જોઈશે તમે. શિલ્પા દીદી ના ડેથને હજુ સુધી એક્સેપ્ટ કરી શક્યા નથી. આવી હાલતમાં
શું બીજા લગ્નની વાતો કરવી એ યોગ્ય સમય છે? કે નેહા ગુસ્સે થઈને બોલી, અરે નેહા, તું યાર આમ ખરાબ ના લગાડ. મારો કહેવાનો એ મતલબ નહોતો. હું તો સાહિલના સારા માટે જ કહેતો હતો. અને આમેય તું પોતે વિચારને, સાહિલ એકલાથી શું છોકરું મોટું થવાનું છે? કે તેના બાળકને બીજી માં જોઈએ જ ને, એટલે બીજી માં લાવે. છૂટકો નેહા કોઈ પણ પ્રકાર તેની વાત માની જાય તેમ અજય ઈચ્છતો હતો. અજયની વાત સાંભળીને નેહા પણ વિચારમાં પડી અને અજયને, ઓકે અજય, હું સાહિલ જીજુ સાથે વાત કરીશ. જો તેઓ માનશે તો હું થોડા દિવસો માટે બાબુને લઈને રાજકોટ આવીશ. બસ. નેહા વાત પતાવવાની કોશિશ કરતી હતી. આ જોઈએ, પણ જો તું જલ્દી ના આવી તો હું મુંબઈ આવી જઈશ તને મળવા માટે, સમજી? એની જરૂર નહીં પડે. ઓકે, ચાલો મૂકું છું ફોન, કહી નેહાએ ફોન કટ કર્યો અને લાંબો શ્વાસ લીધો. નેહા જાણે લાગણીઓના બંધનમાં જકડાઈ રહી હોય એવું ફીલ કરતી હતી. એક તરફ અજય હતો જે તેનો પહેલો પ્રેમ હતો, બીજી તરફ યશ અને સાહિલની જવાબદારીઓ હતી. પારિવારિક લાગણીઓના તળાવમાં જાણે તેને કોઈ પાર દેખાતી નથી. નેહાએ સૂતેલા યશ તરફ જોયું. તેનો માસૂમ ચહેરો જોઈ તેની આંખો ભરાઈ આવી. કોઈ બીજી સ્ત્રી યશુને ખુશ રાખી શકશે ખરી? તેને શિલ્પા દીદી જેટલો પ્રેમ આપી શકશે ખરી? જો યશ વધારે હેરાન કરશે તો તેને મારશે તો નહીં ને? અને જો તેમનું બીજું બાળક આવશે તો યશુ સાથે ભેદભાવ તો કરશે નહીં ને? આવા અનેક પ્રકારના વિચારો નેહાને આવવાના લાગ્યા હતા. બીજી તરફ નેહા વિચારતી હતી કે સાહિલ જીજુ યશુને રાજકોટ મોકલવા રાજી થશે ખરા? અને જો મોકલાવી પણ દે તો શું તેઓ એકલા આ ઘરમાં રહી શકશે ખરા? શું સાહિલ જીજુ બીજા લગ્ન માટે તૈયાર થશે ખરા? નેહાએ પણ વિચારતી હતી કે જો તે અજય સાથે પરણી જાય તો શું સાહિલ જીજુ યશને તેની પાસે રાખવા દેશે ખરા? અને રાખવા પણ દેશે તો શું અજય યશને સાથે રાખવા દેવા માટે માનશે? આવા તો અનેક સવાલો તેના મનમાં ઉઠતા હતા. તેને કશું જ સમજાતું નહોતું કે કઈ દિશા સાચી હશે અને કઈ દિશામાં જવું યોગ્ય રહેશે. નેહા આવા વિચારોમાં જ હતી. એટલામાં જ યશ ઉઠ્યો. નેહા તેને રમાડવામાં વ્યસ્ત થઈ ગઈ. જોત જોતામાં સાંજ પડી એટલે નેહા રસોઈ બનાવવામાં વ્યસ્ત થઈ ગઈ. રસોઈ બનાવતા પણ તેના વિચાર એ જ હતા કે આજે તો સાહિલ જીજુ સાથે વાત કરવી જ પડશે. સાહિલના આવવાનો સમય થઈ ગયો હતો. નેહાએ ડિનર માટેની તૈયારીઓ પૂરી કરી લીધી અને થોડી વારમાં ડોરબેલ વાગી અને સાહિલ આવ્યો. નેહાએ દરવાજો ખોલ્યો. સાહિલની આંખો જોતા જ નેહા સમજી ગઈ કે આજે એકાંતમાં ફરી જીજુ ખૂબ રડ્યા લાગે છે. નેહાએ હળવી સ્માઇલ આપી. સાહિલે પણ ફીકું સ્મિત કર્યું. આવી ગયા જીજુ? નેહાએ હળવેકથી પૂછ્યું. હા, સાહિલે જવાબ આપ્યો. કેવો રહ્યો આજનો દિવસ? નેહાએ આગળ ચલાવ્યું. હા, સારો રહ્યો સાહિલે એટલો જ ટૂંકો જવાબ આપ્યો. ઓકે જીજુ, જાઓ તમે ફ્રેશ થઈ જાઓ, હું જમવાનું આપું છું. હા કહેતો સાહિલ રૂમ તરફ ગયો અને ફ્રેશ થઈને બહાર આવ્યો. તેણે થોડી વાર યશુને રમાડ્યો. પછી બંને જમવા બેઠા. નેહાએ ધીમેથી વાતની શરૂઆત કરી. જીજુ, એક વાત પૂછું? હા પૂછો ને, સાહિલે નેહાને તરફ જોઈને કહ્યું. જીજુ, શિલ્પા દીદીના ગયા પછી તમે તો એકદમ બદલાઈ ગયા છો. એકદમ ચૂપચાપ રહો છો. મારી સાથે પણ સરખી રીતે વાત નથી કરતા. સવારે જલ્દી જતા રહો છો ને સાંજે લેટ ઘરે આવો છો. પોતાની જાતને આમ અલગ અલગ રાખવાથી શું તમારું દુઃખ ઓછું થઈ જશે ખરું? અને તમને આવા દુઃખી જોઈને શું દીદીની આત્માને શાંતિ મળશે ખરી? બીજું તો ઠીક, પણ યશુ પણ ધીમે ધીમે મોટો થવા આવશે. તમારી આવી મનોદશા જોઈને તેના પર કેવી અસર પડશે? અને જીજુ, હું ક્યાર સુધી અહીંયા રહીશ
ઇન ફ્યુચર તો તમારે જ યશનું ધ્યાન રાખવું પડશે. ત્યારે તમે શું કરશો? નેહાને જે કહેવું હતું એ સીધે સીધું સાહિલને કહી દીધું. થોડી વાર તો સાહિલ નેહા સામે જોઈ રહ્યો. તેની આંખો ભરાઈ આવી. સાહિલે ઊંડો શ્વાસ લીધો અને ઘણા દિવસથી મનમાં દબાઈ રહેલી વાત બહાર કાઢી. તે નેહા સામે જોઈને બોલ્યો, નેહા, હું પણ જાણું છું, સમજું છું, પણ હું શું કરું? શિલ્પાની યાદો મારા દિમાગમાંથી જતી નથી. હું જેટલો સ્વસ્થ રહેવાની કોશિશ કરું છું એટલો દુઃખી થઈ જાઉં છું. નેહા, મને આ પરિસ્થિતિમાંથી નીકળવાનો થોડો સમય લાગશે, પણ યશની ચિંતા ના કરો. હું તેને કોઈ પણ ચીજની કમી નહીં આવવા દઉં. સાહિલે આંસુ લૂછતા, હા જીજુ, હું જાણું છું કે તમે એક બેસ્ટ પિતા સાબિત થશો. થેન્ક. નેહા, આટલો સાથ આપવા બદલ. જો તમે ના હોત તો યશુનું આટલું ધ્યાન કોણ રાખત? થેન્ક યુ સો મચ. સાહિલે આભાર વ્યક્ત કરતા કહ્યું. હા, કંઈ નહીં જીજુ, આ તો મારી ફરજ હતી. નેહા બોલી. સાહિલે હવે સમજી ગયો હતો કે નેહાનું હવે અહીં મુંબઈ રોકાવાનું વધારે મન નથી અને તેની વાત વ્યાજબી પણ હતી. દરેક વ્યક્તિને એક અંગત લાઈફ હોય છે, માટે સાહિલને હવે વધારે દિવસ રોકાવા કહેવાનું ઠીક ન લાગ્યું અને બની શકે નેહા શરમમાં બોલી શકતી ના હોય. એટલે સાહિલે જ સામેથી નેહાને પૂછ્યું, તો ક્યારે ઈચ્છા છે ઘરે જવાની? નેહા થોડો વિચાર કરીને બોલી, બસ જીજુ, 1-2 દિવસમાં જ. કેમ કે રાજકોટથી અહીં આવીએ 3 મહિના થવા આવ્યા અને મમ્મી પપ્પાને પણ બહુ મિસ કરું છું. જો જરૂર પડશે તો પાછી આવીશ. ઓકે, જેવી તમારી ઈચ્છા. તમારી માટે ટિકિટ બુક કરાવી દઉં છું. પણ જીજુ, મૂકવા તો આવશો કે નહીં ઘર સુધી? નેહાએ પૂછ્યું. હા, આવીશ. મારે ઓફિસથી રજા લેવી પડશે. કાંઈ નહીં, તમે બેગ પેક કરો, બાકીનું હું જોઈ લઈશ. ઓફિસમાં રઘુને કહીશ કે કોઈ આયા શોધી લાવી યશને સંભાળવા માટે. હું ઓફિસે જઈને તો આખો દિવસ તેનું ધ્યાન રાખશે અને ઘરથી પણ સાફ સફાઈ કરી રાખશે. સાહિલ બોલતો જતો હતો ને નેહા તેની સામે તાકી રહી હતી. નેહા, ચાલો હવે સુવા જાઓ, સવારે જલ્દી ઉઠવાનું છે. ગુડ નાઇટ. કહેતા સાહિલ ઊભો થયો અને તેના રૂમ તરફ ચાલવા લાગ્યો. હા, ગુડ નાઇટ જીજુ, નેહાએ સાહિલને ઊભા થતા જોઈને કહ્યું. સાહિલના ગયા બાદ નેહાએ ટેબલ સાફ કર્યું અને બાકીનું જમવાનું ફ્રીજમાં મૂક્યું અને તે પણ યશુને લઈને પોતાના રૂમ તરફ સૂવા માટે ચાલી ગઈ. પરંતુ સાહિલ કે નેહા બંનેને ઊંઘ આવતી ન હતી. સાહિલે વિચારતો હતો કે નેહાને જવા માટે હાથો પાડી દીધી, પણ શું ખરેખર નેહા વગર એ યશનું પૂરેપૂરું ધ્યાન રાખી શકશે ખરો? અને માનો કે કોઈ આયા ઘરે રાખી પણ લેશે યશનું ધ્યાન રાખવા માટે, તો શું આટલા નાના બાળકને આમ એકલું પારકી સ્ત્રીને સોંપીને જવું ઠીક રહેશે ખરું? આજકાલ નાના બાળકોના અપહરણ કરી વેચી નાખતા કિસ્સાઓ પણ શહેરમાં બની ચૂક્યા હતા. સાહિલના આ બધી વાતોથી અજાણ ન હતું. સાહિલને સમજાતું ન હતું કે શું કરવું યોગ્ય રહેશે. નેહાએ તો જવાનું વિચારી જ લીધું છે, તો તેને હવે રોકવી ઠીક નહીં રહે. અને યશને જો રાજકોટ નેહા સાથે મોકલાવી દે તો એ સાવ અહીં એકલો પડી જશે. માટે કંઈ પણ થઈ જાય, હું યશને તો મારાથી દૂર કોઈ પણ સંજોગોમાં નહીં થવા દઉં. સાહિલે નિશ્ચય કરી લીધો. બીજી તરફ નેહા પણ વિચારતી હતી કે તે રાજકોટ ભલે જતી રહેશે, તો શું ત્યાં તેનું મન યશ વગર લાગશે ખરું? આટલા દિવસ જોડે રહ્યા ને પછી યશને મૂકીને જતું રહેવું તેને જરાય ગમતું નહોતું. પરંતુ અજય તરફનો પ્રેમ નેહાને રાજકોટ જવા મજબૂર કરતો હતો. નેહાએ એક વાત બરાબર જાણતી હતી કે એકવાર જો રાજકોટ જતી રહેશે તો અજય તેને પાછી મોકલાવવા ક્યારે માનશે નહીં. હશે જે થશે એ જોયું જશે, એમ વિચારી નેહા તે રાત્રે તો સૂઈ ગઈ. સવારે સાહિલ ઓફિસ ગયો
અને ઓફિસમાંથી નેહાને ફોન કર્યો અને કહ્યું કે તેની રજા પાસ થઈ ગઈ છે, માટે તમે રાજકોટ જવાની તૈયારી કરો. સાહિલની વાત સાંભળીને નેહા ખૂબ ખુશ થઈ ગઈ. તેણે રાજકોટ ફોન જોડ્યો અને તેના અને સાહિલના આવવાની વાત જણાવી. સાથે સાથે અજયને પણ પોતે રાજકોટ આવે છે તેવા સારા સમાચાર આપ્યા. અજય તો આ સાંભળીને રાજીનો રેડ થઈ ગયો. હવે તેના અને નેહાના લગ્ન ઝટ થઈ જશે એવા વિચાર માત્રથી જ તે ખુશખુશાલ થઈ ગયો. નેહાએ અજયને ખાસ જણાવ્યું હતું કે બીજા દિવસે તેના ઘરે આવી જાય. હવે વધારે મોડું કરવું ઠીક નહીં રહે. અજય જાણતો હતો કે તે લગ્નની વાત કરવા જ તેને ઘરે બોલાવ્યો છે. બીજી તરફ નેહાએ તેની ફ્રેન્ડ કાવ્યાને પણ ફોન કર્યો અને સાહિલ માટેની બધી હકીકત જણાવી. ખૂબ લાંબા સમય સુધી તેમની વચ્ચે વાતો ચાલી. રાજકોટ જવાનો દિવસ પણ આવી ગયો. નેહાએ ઘરની સાફ સફાઈ કરી અને દૂધવાળા છાપાવાળા ધોબી બધાના પૈસા ચૂકવી દીધા. રાજકોટ જવાની તૈયારી પણ પૂરી કરી લીધી. સાહિલે સુપરફાસ્ટ ટ્રેનની ટિકિટ બુક કરાવી હતી. મુંબઈ સેન્ટ્રલથી સીધા જ રાજકોટની ટ્રેન હતી. ટ્રેનમાં સાહિલ અને નેહાની સીટ આમને સામને હતી. યશ નેહાના ખોળામાં સૂતો હતો. ટ્રેન તેની પૂર્ણ શક્તિથી પવનને ચીરતી આગળ દોડતી હતી. સાહિલનું ધ્યાન તો બારીની બહાર હતું. તે બહારના નજારાને જોઈ રહ્યો હતો, પણ નેહા થોડી વારે સાહિલ સામે જોઈ લેતી હતી. સાંજે બંને રાજકોટ પહોંચ્યા ત્યારે સાહિલના સાસુ સસરાએ જમાઈ અને તેની દીકરીને આવકાર્યા. યશુ પણ ખૂબ જ લાડ કર્યું. યશુ તો તેના નાના નાનીને જોતા રાજી થઈ ગયો. ખૂબ મસ્તી કરી. સાહિલ પણ અહીં રાજકોટ આવી પોતાનું દુઃખ થોડું ભૂલ્યો હોય તેવું લાગ્યું હતું. સાસુ સસરા સાથે બેસીને તેણે ખૂબ વાતો કરી. નેહા તો યશને લઈને આખી પોળમાં ફરી આવી. આજુબાજુના લોકોએ પણ યશને ખૂબ રમાડ્યું. જોતજોતામાં શાંત થઈ ગઈ અને જમવાનો સમય થઈ ગયો. આજે ઘરમાં વિશેષ રસોઈ બનાવાઈ હતી. સાહિલે આજે ઘણા દિવસ બાદ ભરપેટ ખાધું હોય તેવું નેહાને લાગ્યું. નેહાએ ખૂબ આગ્રહથી સાહિલને જમાડ્યું. નેહાના મનને શાંતિ થઈ. સૌ આજે ઘણા દિવસો પછી સાથે બેસીને જમ્યા હતા. જમતા વખતે શિલ્પાની વાતો પણ નીકળી. માતા પિતા શિલ્પાની બાળપણની વાતો કરતા થાક્યા ન હતા. રાત્રે સૂવા માટે સાહિલને શિલ્પાના રૂમમાં જ સૂવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. નેહા યશને પોતાની સાથે સૂવા લઈ ગઈ હતી. બીજા દિવસે સવાર પડી. સાહિલ તો જાણે બધા દિવસની ઊંઘ આજે પૂરી કરવાનો હોય એમ સવારના 9 વાગ્યા સુધી ઊંઘી રહ્યો હતો. નેહા સાહિલ ઉઠાડવાના તેના રૂમમાં આવી. નેહાને તો રોજની આદત હતી. ધીમેથી સાહિલને જગાડ્યો. ઉઠી જાઓ જીજુ, 9 વાગી ગયા. સાહિલે આંખો ખોલી. નેહાનો હાથ સાહિલના વાળમાં ફરતો હતો. નેહા સાહિલને જોઈ રહી હતી. આજે નેહા કાંઈક અલગ જ મૂડમાં લાગતી હતી. નેહા જરાક વાર સુવા દો ને, આજે તો ઓફિસ પણ નથી જવાનું. સાહિલ આળસ ખાતો બોલ્યો. ના જરાય નહીં, ચાલો ઊભા થાવ. મેં ક્યારની ચા નાસ્તો બનાવ્યો છે, ઠંડો થાય છે અને મમ્મી પપ્પા ક્યારની તમારી રાહ જુએ છે. નેહાના અવાજમાં શિલ્પાનો પડખો સંભળાયો હતો. સાહિલ ઊભો થયો અને બાથરૂમ તરફ ગયો. નેહાએ ટોવેલ અને સાહિલને પહેરવાના કપડાં બેગ પર મૂક્યા. સાહિલ થોડી વારમાં ફ્રેશ થઈ બહાર આવ્યો. બધા ચા નાસ્તા માટે હોલમાં ભેગા થયા હતા. થોડી વારમાં અજય પણ ત્યાં આવી પહોંચ્યો. નેહાએ અજયની ઓળખાણ ઘરના સભ્યો અને સાહિલને સાથે કરાવી. નેહાએ ટેબલ પર બધા માટે ચા નાસ્તો કાઢ્યા અને પછી જઈને સાહિલની બાજુવાળી ખુરશી પર યશને લઈને બેસી ગઈ. અજયને આ સહેજે ના ગમ્યું. તેની ઈચ્છા હતી કે નેહા તેની બાજુમાં બેસે. જ્યારે બધા જ શાંતિથી બેઠા હતા અને ચા નાસ્તો કરતા હતા ત્યારે પપ્પાએ નેહાને પૂછ્યું, નેહા બેટા,
આ અજયને આજે અહીં બોલાવ્યો છે? કાંઈ ખાસ કારણ છે કે એમ જ? નેહા આ તકની શોધમાં હતી. તેણે જે વિચાર્યું હતું એ બોલવાનું શરૂ કર્યું. પપ્પા, મમ્મી, મારે તમને એક વાત કરવી છે. મેં ખૂબ જ સમજી વિચારીને મારી જિંદગીનું એક જરૂર ડિસિઝન લીધું છે. જો તમારી મરજી હોય તો જણાવો. નેહા ખૂબ આગ્રહથી બોલતી હતી. હા બેટા, હા, બોલો ને, શું કહેવા માંગે છે? મમ્મી પપ્પાએ હા પાડી. મમ્મી પપ્પા, ખબર નહીં, પણ મારા નિર્ણયથી તમે ખુશ થશો કે નારાજ, પણ મને જે યોગ્ય લાગ્યું તે જ મેં કરવાનું નક્કી કર્યું છે. સાહિલ અને અજય પણ ધ્યાનથી નેહાની વાત સાંભળતા હતા. નેહાએ આગળ ચલાવ્યું. મમ્મી પપ્પા, હું સાહિલ જીજુ સાથે લગ્ન કરવા માંગુ છું. નેહાએ અંતિમ શબ્દો પણ પૂરા કર્યા. પરિવારના દરેક સભ્યો સ્તંભ થઈ ગયા. સાહિલ પણ સ્તંભ થઈ ગયો. તેણે સપનામાં પણ નહોતું વિચાર્યું કે નેહા આવો કોઈ નિર્ણય લેશે. અજયની તો જાણે પગ નીચેથી જમીન સરકી ગઈ. તેને સમજાતું નહોતું કે તે કઈ રીતે રિએક્ટ કરે. અજય તો ગુસ્સાથી તમતમી ઉઠ્યો. નેહા આ શું બોલે છે? તે તો મને અહીં આપણા લગ્નની વાત કરવા માટે બોલાવ્યો હતો ને? તો પછી આ શું બોલી રહી છે તું? હું તને છેલ્લા 3 વર્ષોથી પાગલોની જેમ પ્રેમ કરું છું યાર, ને તું 3 મહિનામાં તારા જીજુ સાથે રહી તેમાં તને તેનાથી પ્રેમ થઈ ગયો? એવું તો શું જાદુ કરી દીધું સાહિલે તારી પર કે તું આમ તેની થઈ ગઈ અને તમારે આમ લગ્ન કરવાનું જ હતું? તો મને અહીં કેમ બોલાવ્યો? અજય માન મર્યાદા ભૂલી બસ બોલે જ જતો હતો. નેહા અજય સામે જોઈને બોલી, સ્ટોપ ઇટ અજય, ખબરદાર. જો સાહિલ જીજુ વિશે વધારે એક શબ્દ પણ બોલ્યો છો તો તમને જરાય ભાન છે કે તે કેવી માનસિકતામાં સમય પસાર કરી રહ્યા છે? આ મારો નિર્ણય છે જીજુનો, આમાં કોઈ દોષ નથી. તમને અહીં બોલાવવાનું કારણ એ જ હતું કે બધી વાત બધા સામે થઈ જાય, કોઈના મનમાં કોઈ સવાલ ના રહે. હું મારી બહેનની આત્માને દુખી કરી મારો સંસાર વસાવવા નથી માંગતી. યશ અને સાહિલ જીજુને જો કોઈ તકલીફ પડશે તો મારી બહેનનો આત્મા દુખી થશે. એટલે મેં મારી જિંદગી મારી બહેનને સમર્પિત કરી દીધી. તમને જ્યારે ઈચ્છા હોય ત્યારે લગ્ન કરી શકો છો. આ બધા વચ્ચે સાહિલ ઊભો થયો અને અજય પાસે જઈને બોલ્યો, જો ભાઈ, મને તો આ વિશે કંઈ જ ખબર નથી. હું તો અહીંયા નેહાને રાજકોટ મૂકવા માટે આવ્યો હતો. આ નિર્ણય તો માત્ર નેહાએ લીધો છે. તેણે મારી સાથે આ વિશે કોઈ પણ વાત કરી જ નથી. માટે મારા માટે તારા મનમાં કોઈ ખોટી ગેરસમજ ના રાખીશ પ્લીઝ. નેહાએ અજય સામે જોઈ હાથ જોડ્યા. જેને કહેતી હોય, બસ હવે તમે અહીંથી જઈ શકો છો. ખેર, અંતે અજય પાસે બોલવા જેવું કંઈ નહોતું એટલે ત્યાંથી ચૂપચાપ ઉઠીને ચાલતો થયો. નેહા સાહિલ પાસે આવી અને બોલી, જીજુ, હું તમારી સાથે 3 મહિનાથી પણ વધારે સમય રહી શકું છું. દીદીના મૃત્યુ પછી તમારી મનોદશા મેં જોઈ છે. આવી પરિસ્થિતિમાં હું તમને એકલા કઈ રીતે છોડી શકું? શિલ્પા દીદીનો રહી ગયેલો અધૂરો પ્રેમ પૂરો કરવા માગું છું. માટે હું તમારી સાથે મારી આખી જિંદગી વિતાવવા માગું છું અને યશુને તેની માનો હક આપવા માગું છું. સાહિલથી કાંઈ બોલાયું નહીં. તે તેના સાસુ સસરા સામે જોઈ રહ્યો. નેહા સાહિલની મૂંઝવણ સમજી ગઈ એટલે નેહા હિરણભાઈ અને ગીતાબેન પાસે આવી અને બોલી, મમ્મી પપ્પા, મારા નવા જીવનની શરૂઆતમાં મને તમારા આશીર્વાદ જોઈએ છે. પરિવારના સભ્યો પણ નેહાના આ નિર્ણયને બદલે એવું લાગતું ન હતું. સૌએ બંનેને આશીર્વાદ આપ્યા. ગીતાબેનની આંખોમાં આંસુ હતા. તે સાહિલને એટલું જ બોલ્યા, જમાઈરાજ, મારી બીજી દીકરી પણ તમને સોંપીએ છીએ. તેનું ધ્યાન રાખજો. બેટા, સુખી થાજો. હિરેનભાઈ પણ સાહિલને ભેટી પડ્યા અને બોલ્યા, બેટા, મારી દીકરી કોઈ દિવસ ખોટો નિર્ણય લઈ જ ના શકે. જુગ જુગ જીવો દીકરા. નેહાના આ નિર્ણયથી પરિવારમાં ખુશી લહેર પસરી ગઈ. હિરેનભાઈએ અમદાવાદ પણ આ વાત જણાવી દીધી. ત્યાં પણ બધા ખુશ થયા. 2 દિવસ રોકાઈને ત્રણેય પાછા રાજકોટથી મુંબઈ આવીને
નેહા સાહિલ સાથે એક નવા જીવનની શરૂઆત કરી. રાત્રે જમ્યા પછી સૂવા માટે સાહિલ પોતાના રૂમ તરફ જતું હતું ત્યારે નેહા બોલી, જીજુ દરવાજો લોક ના કરતા, હું અને યશ પણ ત્યાં સૂવા આવીએ છીએ. હા સારું, કહી સાહિલ રૂમમાં ગયો. થોડી વાર પછી નેહા યશને લઈને રૂમમાં એન્ટર થઈ. યશને સુવડાવીને નેહા સાહિલ તરફ ફરી અને સાહિલને એની બાહોમાં સમાવી લીધું. સાહિલે પણ નેહાને માથે ચુંબન કરીને એના મજબૂત હાથો નેહાને સમાવી લીધી. આઈ લવ યુ જીજુ. હા, આઈ લવ યુ ટુ. નેહા પણ હવે તો જીજુ ના બોલ. ઓકે સાહિલ, બસ સારું ઓય સાંભળો, મારી એક ફ્રેન્ડ છે કાવ્યા, તે ખૂબ સરસ સાયકેટ્રિસ્ટ છે. મેં તેની સાથે વાત કરી લીધી છે. એ તમને નોર્મલ થવામાં મદદ કરશે. નેહા સાહિલને માથે હાથ ફેરવતા બોલી, હવે મારે કોઈની જરૂર નથી. મને તું મળી એટલે મારી શિલ્પા મળી ગઈ. સાહિલ નેહાને પોતાની તરફ ખેંચતા બોલ્યું, ઓહો ધીરે, યશ ઉઠી જશે. શું કરો છો યાર? નેહા ધીમેથી સાહિલને લપેટાઈ ગઈ અને બંનેનું પ્રણય મિલન થયું. અને એક નવા અધ્યાયની શરૂઆત થઈ. નેહાએ શિલ્પાની જેમ કમી બાકી રહી હતી એ બધી જ પૂરી કરી દીધી. મિત્રો, આજની વાત અહીંયા સમાપ્ત થઈ છે. આશા રાખું છું તમને પસંદ આવી હશે. પસંદ આવ્યું હોય તો એક લાઈક કરી દેજો અને તમારા ખાસ મિત્રો સાથે શેર પણ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં તમારો પ્રતિભાવ આપશો જી, એટલે અમને આગળની વાર્તા લાવવામાં ઉત્સાહ અને આનંદ મળે. ધન્યવાદ. તો ફરી મળીએ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી.